ચંદુ ચેમ્પિયન મુરલીકાંત પેટકરની આ સ્ટોરી છે. હવે મુરલીકાંત પેટકર વિશે લગભગ મને એવું છે 80% લોકો આપણા ભારતના છે એ નહીં જાણતા હોય. એટલે એના માટે જે લોકો મુરલીકાંત પેટકર વિશે નથી જાણતા ને એ લોકો તો ખરેખર આ ફિલ્મ જોવી જોઈએ. જો બાયોપિક ને સ્પોર્ટ ડ્રામા ફિલ્મ ને આ બધી ફિલ્મ આપણે મેરી કોમ છે, 83 છે અને ઘણી બધી MS ધોની છે, ઘણી બધી ફિલ્મો છે. તો તમને એમ થશે કે આમાં અલગ શું છે. એક વસ્તુ અલગ છે ને મને બહુ ગમી. ફિલ્મમાં હિરોઈન જ નથી. હિરોઈન નથી એટલે લવ સ્ટોરીવાળો આખો જે ડિપાર્ટમેન્ટ છે ને એ જ નથી ફિલ્મમાં. એટલે એ સૌથી મોટો અને સૌથી મજબૂતમાં મજબૂત પોઈન્ટ છે ને મને લાગે છે. બીજી વસ્તુ, ફિલ્મ લખી છે કબીર ખાને અને ફિલ્મ ડિરેક્ટ પણ કબીર ખાને કરી છે. એટલે કબીર ખાનનું ફોકસ એ જ હતું કે ભાઈ મુરલીકાંત પેટકરજી જે હતા, બરોબર, જે અત્યારે છે સોરી, હવે જે છે એનું ફોકસ શું હતું, એનો ગોલ શું હતો. બસ વધારાની એની લાઈફમાં કોઈ ડ્રામા, વધારાનો ફોકસ એ કાંઈ નહીં. જે એનો ગોલ હતો એ જ આપણે ફિલ્મમાં બતાવવાનો છે. એટલે બીજી કાંઈ વધારાને લફડા બફડા અને કાંઈ ડ્રામા વધારાનો અને એ બધું કાંઈ નથી બતાવેલું. એટલે એ વસ્તુ મને આ ફિલ્મમાં ખૂબ ગમી. એટલે જે વસ્તુ બતાવવાની હતી, જે વસ્તુ જરૂર હતી લોકોને જાણવાની, એ જ વસ્તુ બતાવી છે. એ સૌથી મોટો ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. કઈ રીતે એક ચેમ્પિયન જે બધું જ હારી જાય છે, બધું જ હારી જાય છે અને પછી ફરીવાર એ બધું જ પાછું જીતી લે છે. કઈ રીતે એ જીતે છે, કઈ રીતે કેટલી મહેનતથી, કેવા કેવા મતલબ એના પ્રોબ્લેમ, એના જીવનમાં પ્રોબ્લેમ આવે છે, એ બધાને સામનો કરીને પછી એ ભાઈ જે છે એ ચેમ્પિયન બને છે. એ કહાની છે. અને ખરેખર હું કહું ને તો અત્યાર સુધીની જેટલી પણ બાયોપિક મેં જોઈ ને એમાં સૌથી વધારે સારામાં સારી જેટલી લાગી ને એમાંથી આ પહેલા નંબરની છે. બહુ મજા આવી જોવાની ખરેખર. સ્ક્રીન પ્લે એટલો જબરજસ્ત છે. ફિલ્મ શરૂ થશે, થોડી સમય માટે સ્ટોરી ડેવલપ થશે અને પછી તમને જે પકડી લેશે આખી સ્ટોરી, અને એમાં પણ સેકન્ડ હાફમાં જ્યારે તમને ફિલ્મ જોશો ને ખરેખર મજા આવશે. એક્ટિંગની વાત કરીએ તો કાર્તિક આર્યનનું આજ સુધીનું, અત્યાર સુધીનું સૌથી બેસ્ટ કામ છે. એક પણ ફિલ્મમાં કાર્તિક આર્યનનું કામ આ ટાઈપનું નથી. જોકે કાર્તિક આર્યન છે ને એક્ટર બહુ સારા છે, પણ આ જે ફિલ્મ છે ને એની લાઈફ આખી ચેન્જ કરી નાખશે. તમે જોઈ લેજો જે રીતનું ટ્રાન્સફોર્મેશન છે ભાઈ એનું. અમુક જગ્યાએ થોડી કોમેડી, અમુક જગ્યાએ અને ઇમોશન. ઓહો ભાઈ, ઇમોશનવાળો ડિપાર્ટમેન્ટ તમે ફિલ્મમાં જોશો ને એટલે ખરેખર તમારે આંખમાંથી આંસુ નીકળી જશે. ફિલ્મમાં ઇમોશન એંગલ બહુ જબરજસ્ત રીતે બતાવવામાં આવ્યું છે. એટલે કાર્તિક આર્યનની એક્ટિંગ જબરજસ્ત છે. અને ડિરેક્શન, કબીર ખાનનું ડિરેક્શન, 83 પછીની આ ફિલ્મ છે કબીર ખાનની, તો ડિરેક્શનમાં પણ ક્યાંય ચૂક નથી. એક્ટિંગ પ્લસ ડિરેક્શન જબરજસ્ત છે. મ્યુઝિક પણ સારું છે. બીજીએમની વાત કરીએ તો બીજીએમ જે છે એ સીનને અનુરૂપ છે. એટલે બધા જ પાસામાં આ ફિલ્મ જે છે એ તમને મજા કરાવશે. એટલે તમને સ્પોર્ટ ડ્રામા, બાયોપિક જોવાની જો પસંદ હોય ને તો ડેફિનેટલી આ ફિલ્મને તમે સ્કીપ ન કરતા. ફિલ્મ તમે જોશો એટલે ખબર પડી જશે કે ભાઈ અધર બાયોપિક, અધર સ્પોર્ટ ડ્રામા કરતાં આ ફિલ્મ તમને ક્યાં અલગ પાડે છે. એટલે ખરેખર હું તમને રેકમેન્ડ કરીશ કે એકવાર ફિલ્મ જોજો, ટ્રાય કરજો, મજા આવશે જોવાની. 5માંથી 4 સ્ટાર આપું છું આ ફિલ્મને. ઓલરેડી તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.